હવે જેના આવા સાહસો હોય, આવા પરાક્રમો હોય ને આવી આવી જે લીલાઓ કરી હોય એને વર્ણન કરવા કોણ ન માગે? હે, જેટલી પણ ગોપીઓ છે ને એમના ચિત્તની અંદર તો કાનુડો વસી ગયો છે. કારણ કે ગોપીઓને પણ એટલો આનંદ અને પ્રમોદ જે છે એ કાનુડો કરાવતો હોય છે. હે પરીક્ષિત, ભગવાનની રાસ પંચ અધ્યાય લીલા એવી છે કે જે રાસ પંચ અધ્યાય લીલાને સમજી લે એ માણસ ભવનો બેડો પાર કરી દે છે. એક સહસ્ત્ર ગોપીઓ, 1000 ગોપીઓ ભગવાનને એટલું ચાહે છે, એટલું પ્રેમ કરે છે અને એમનામાં લીન જે છે ને એ થઈ ગયું છે. જેવી રીતે આપણા શરીરની અંદર બધી ઇન્દ્રિયો આવેલી છે, જે આપણે હમણાં જ આગળ વાત થઈ કે શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 તન્માત્રાઓ છે. આ શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ ફરીથી યાદ તમને કરાવી દઉં. કર્મેન્દ્રિયો 2 હાથ, પગ, મોઢું. જ્ઞાનેન્દ્રિયો 2 કાન, આંખ, નાક. આ બધી જ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ગોપીઓએ પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ પ્રત્યેની પ્રીતિમાં વાળી દીધી છે. અને હે પરીક્ષિત, મેં તને આગળ જ સમજાયું કે તારે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો તારી જેટલી પણ ઇન્દ્રિયો છે એ 24 તત્વોનું જે આવરણ છે ને, જો તું પરમાત્મા તરફ સમર્પિત કરી દઈશ તો પછી તારું તક્ષક નાગ આવશે ને કરડશે તોય કંઈ અહિત થવાનું નથી. જેમ ગોપીઓએ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા એવી રીતે તું પણ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લઈશ. આ પંચ અધ્યાય રાસની અંદર આપણી ઇન્દ્રિયોને પરમાત્મા તરફ કઈ રીતે લઈ જવી અને પરમાત્મા નું જ્યારે તમે નામ લેતા રહો એટલે ઇન્દ્રિયોની અંદર જે શ્વાસોશ્વાસ આવે છે, બહાર જાય છે, શ્વાસોશ્વાસ આવે છે, બહાર જાય છે, એની અંદર પણ જ્યારે તમે ભગવાનમય થઈ જાઓ ત્યારે ઇન્દ્રિયની અંદર રહેલો એક કણ જે છે ને ભગવાન સાથે રમણ કરતો થઈ જાય. અને એની જે આ લીલા છે એ પંચ અધ્યાયી રાસની લીલા છે. ગોપીઓને ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે અને હજારો વર્ષ સુધી જેને સંત મહાત્માઓના સ્વરૂપમાં તપ કર્યું છે એ તપસ્વી ઋષિમુનિઓ આજે જ્યારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગોપીઓ થઈ અને બધા ઋષિમુનિઓ વ્રજની અંદર આવેલા છે ત્યારે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે છે. કાંતેયની માતાએ જે વ્રત આપ્યું હોય છે એ પ્રમાણે 1 વર્ષનું જે અંતર ગોપીઓએ જે કાઢ્યું હોય છે ને વિરહની વેદના એટલી બધી એમને વેઠી હોય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ એટલો જ પ્રેમ કરતી હોય છે. અને પ્રેમ તત્વ એવું છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ કો ન જાને કો. एक बार जो प्रेम करे जुदा ना हो को. પ્રેમ તત્વ એવું છે કે જ્યારે તમને જેની સાથે પ્રેમ થઈ જાય એની માયા અને એનો મોહ જ એવો હોય છે. ઘણા યુવક યુવતીઓને તમે નથી જોતા પ્રેમ કરતા હોય તો એ કશું જોયા વગર સીધા મા બાપે આટલા મોટા કર્યા, ઉછેર્યા, કશું જોવા નથી રહેતા કે ભાગો. કોઈ છોકરો ગમી ગયો લઈને સીધા ભાગી જાય, નહીં થતું. પણ એ જે પ્રેમ છે ને એ આપણા શાસ્ત્ર પ્રમાણે એને માન્ય નથી ગણતા. કેમ? કારણ કે વાસનાયુક્ત પ્રેમથી તમે જે પ્રેમ કર્યો છે તે માત્ર એક પાત્રને કરીને એની સાથે જે તમે
આ રીતે જાઓ છો, એમાં તમે તમારા માતા પિતાનો વિચાર નથી કરતા, સગા સંબંધીનો વિચાર નથી કરતા, અને પાછળથી આપણા જે સમાજની દીકરીઓ વિધર્મીઓના હાથે જે ચડી જાય છે અને એની જે દુર્દશાઓ આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ સમાચાર. પણ પ્રેમ કેવો હોવો જોઈએ, પ્રેમ કેવી રીતે થાય અને પ્રેમની અંદર શું સમર્પણ હોવું જોઈએ, જો આ બધું યુવાનોને શીખવું હોય ને તો એના માટે ભાગવતજીનો દસમ સ્કંદ અને દસમ સ્કંદની અંદર પણ 5 અધ્યાય જે મહારાસના છે, એ રાસના 5 અધ્યાય વાંચે એટલે પ્રેમની પ્રતીતિ થાય કે પ્રેમની અંદર શું ભાવના હોય, શું સમર્પણ હોય.